તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ 15મો સમૂહ છે એ 15મો સમૂહ આપણે પૂર્ણ કર્યો હતો. હવે ત્યાર પછી આપણે 16મા સમૂહ છે તો એ 16મા સમૂહનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું 15, 16, 17 અને 18. તો આપણે આ ચેપ્ટરની અંદર 4 સમૂહ છે એ 4 સમૂહનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર 15મો સમૂહ છે એ 15મો સમૂહ આપણે પૂર્ણ કર્યો અને આજે 16મા સમૂહ છે એ 16મા સમૂહની આપણે શરૂઆત કરીએ. તો એની અંદર 16મો સમૂહ છે તો એની વાત કરીએ તો બધાને ખબર છે કે 16મા સમૂહના જે તત્વો છે તો 16મા સમૂહના તત્વો કોણ હોય? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલિયમ. હાલો, તો એની અંદર આપણે આવૃત કોષ્ટકની અંદર આપણે 16મા સમૂહ છે તો એ 16મા સમૂહના તત્વનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આવૃત કોષ્ટકના જે સમૂહ નંબર 16 છે તો એમાં કોણ છે? પેલું ઓક્સિજન, પછી સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને છેલ્લું તત્વ છે લિવરમોરિયમ. પણ લિવરમોરિયમ જે તત્વ છે એ રેડિયો સક્રિય તત્વ છે. તો આ બધા જ તત્વોનો આ સમૂહની અંદર છે એ શું કરવામાં આવે છે? તો આ સમૂહની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે આ સમૂહ છે એનું પહેલું તત્વ છે તો પહેલું તત્વ કયું છે? ઓક્સિજન. તો એ ઓક્સિજન હોવાના કારણે આપણે આ સમૂહને છે કોના તરીકે? તો આ સમૂહને આપણે ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખાય છે. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આ MCQ પૂછાયેલો છે કે આ સમૂહ નંબરને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખાય છે. તો કયા સમૂહ? 16મા સમૂહને છે એ ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક વખત આ સમૂહને આપણે ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ અને આ નામ પિત્તળ માટે ગ્રીક ભાષાના શબ્દથી વ્યુત્પન્ન થયું છે તથા સલ્ફર અને તેના સમવંશીઓના કોપર સાથેના જોડાણને પણ તે દર્શાવે છે. અને મોટા ભાગની કોપર એટલે Cu ના ખનિજોમાં છે ત્યાં તો ઓક્સિજન અથવા તો સલ્ફર મોટા ભાગે આ સમૂહના છે અન્ય સભ્યો હોય છે. તો તમને બધાને ખબર છે Cu2O આપણે આગળ ભણી ગયા 6થા ચેપ્ટરની અંદર. તો Cu2O એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ અને Cu2S પણ હોય એટલે શું કહેવાય ને? ક્યુપ્રસ સલ્ફાઇડ. તો એની અંદર આ જે છે કોપર સાથે છે એ સંયોજનો આપે છે એટલે આપણે આ સમૂહ છે એને આપણે ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના શું જોવાના છે? પ્રાપ્તિ સ્થાન. તો પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ કે ભાઈ આ બધા જ સમૂહના જે તત્વો છે એ આપને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો એની આપણે વાત કરીએ તો પ્રાપ્તિ સ્થાન તો સમૂહ નંબર આપણો 16. તો બધાને ખબર છે પહેલું તત્વ કયું છે? ઓક્સિજન. તો ઓક્સિજન છે એ આપને ક્યાંથી મળે? તો આપને ખબર છે કે સૌથી વધારે પ્રમાણની અંદર ઓક્સિજન આપને વાતાવરણમાંથી છે એ વાતાવરણમાંથી મળશે. તો પૃથ્વી પર બધા જ તત્વોમાં જોજો ખાસ કે ભાઈ પૃથ્વી પર બધા જ તત્વોમાં ઓક્સિજન સૌથી વધુ પ્રચુરતામાં પ્રાપ્ત થાય છે. કોણ સૌથી વધારે મળે છે આપને? ઓક્સિજન. પૃથ્વીના પોપડાના દળનું એટલે એનું મીનિંગ શું? કે પૃથ્વીનું જેટલું વજન હોય એના દળનો લગભગ 46.6% જેટલો ભાગ છે એ કોનો છે? ઓક્સિજન દ્વારા બનેલો છે. અને શુષ્ક હવામાં વાત કરીએ એટલે કે વાતાવરણમાંથી આપણે 21% બોલીએ છીએ ને તો એ વાતાવરણની અંદર છે 20.946% એટલે 21% જ કહેવાય ને. તો એ 21% છે એ શું રહેલો છે? ઓક્સિજન રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા છે ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન છે. એટલે ઓક્સિજન આપને પૃથ્વીના પોપડામાંથી 46.6% અને હવામાંથી છે 21% ઓક્સિજન રહેલો હોય છે. એવી જ રીતે હવે આપણે સલ્ફરના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો બધાને ખબર છે કે પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા એટલે પ્રચુરતા એટલે પ્રમાણ. તો એનું પ્રમાણ માત્ર ને માત્ર 0.03 થી લઈ
અને 0.1% જ હોય છે, એટલે ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. અને એ વળી પાછું કેવા સ્વરૂપે? સંયોજિત સ્વરૂપમાં. સલ્ફર છે એ મુખ્યત્વે સલ્ફેટ સંયોજનો જેવા કે જીપ્સમ. તો જીપ્સમનું બધાયને અણુસૂત્ર આવડે જ છે. જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ CaSO4 2H2O, એટલે આને શું કહેવાય? જીપ્સમ. ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાય. જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ. પછી ઇપ્સમ સોલ્ટ. ઇપ્સમ સોલ્ટ એટલે મેગ્નેશિયમનો સલ્ફેટ MgSO4 7H2O. ઓકે. અને બેરાઇટ. બેરાઇટ એટલે BaSO4. અને સલ્ફાઇડ સંયોજન તરીકે તો એ પણ આપણે આગળ ભણી ગયા ગેલિના. ગેલિના એટલે લેડ સલ્ફેટ PbS. આ ખનિજના નામ છે. ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ એટલે ZnS. અને કોપર પાયરાઇટ્સ એ પણ આપણે આવી ગયું આયર્નની અંદર CuFeS2. CuFeS2. ઓકે, અસ્તિત્વ ધરાવે છે. તો એની અંદર જ્વાળામુખીમાં સલ્ફરની અલ્પ માત્રા હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S. તો હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે શેમાં હોય છે? જ્વાળામુખીમાં. અને કાર્બનિક પદાર્થો જેવા કે આપણે બધાને ખબર છે ઈંડામાં સલ્ફરનું પ્રમાણ હોય, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળ અને ઊન જેવા છે એ પદાર્થોની અંદર પણ સલ્ફર છે એ સલ્ફર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સલ્ફરના છે એ શું છે? પ્રાપ્તિ સ્થાનો. તો ત્યાર પછી આપણે સલ્ફાઇડ ખનિજોમાં પછી કયું તત્વ આવ્યું? સેલેનિયમ અને ટેલ્યુરિયમ. તો સેલેનિયમ અને ટેલ્યુરિયમ પણ ધાતુ સોલેનોઇડ સંયોજનો અને ધાતુ ટેલ્યુરાઇડ સંયોજનો તરીકે પણ મળી આવે છે. અને કુદરતમાં થોરિયમ અને યુરેનિયમ ખનિજોને ક્ષયિત નિપજ તરીકે પણ શું થાય છે? પોલેનિયમ છે એ પોલેનિયમ મળી આવે છે. અને ત્યાર પછીનું તત્વ આપને સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલેનિયમ આ ત્રણના પ્રાપ્તિ સ્થાન આપને આપી દીધા. રેડી? હવે ત્યાર પછીનું છેલ્લું તત્વ તમને બધાને ખબર 16મો સમૂહ હોય એટલે છેલ્લું તત્વ નીચે આવતું હોય 7મા આવર્તમાં. તો કેટલો હોય એનો પરમાણ્વીય ક્રમાંક? 116. તો લિવરમોરિયમ એક સંશ્લેષિત એટલે કે આપણે પ્રયોગશાળામાં છે એ બનાવેલું છે. કુદરતી રીતે હજી આપને અસ્તિત્વ છે એ અસ્તિત્વ ધરાવતું નથી. તો સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે અને તેની સંજ્ઞા શું આપવામાં આવી છે? કેપિટલ L અને સ્મોલ v એટલે LV. અને એનો પરમાણ્વીય ક્રમાંક તમને હમણાં કીધું 116. અને એનું પરમાણ્વીય દળ છે એ 292. અને તમને 16મા સમૂહની ઇલેક્ટ્રોનીય રચના Rn 5f14 6d10 7h2 અને 7p4 છે. અને તેનું ઉત્પાદન જો ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને તે ખૂબ ટૂંકો અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમય મેં તમને ચોથા ચેપ્ટરની અંદર સમજાવ્યું હતું કે ભાઈ જેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થવા માટે લાગતો જે સમય છે એને શું કહેવાય? અર્ધાયુષ્ય સમય. પણ એનો અર્ધાયુષ્ય સમય પણ તમે જુઓ કે માત્ર 1 સેકન્ડનો નાનો ભાગ ધરાવે છે. તો 1 સેકન્ડનો છે એ નાનામાં નાનો ભાગ છે એટલે એનો અર્ધાયુષ્ય સમય પણ ખૂબ જ કેવો કહેવાય? ઓછો. અને આ બાબતના કારણે હજી આપણે લિવરમોરિયમ છે એના ગુણધર્મો છે એના અભ્યાસ આપણે કરી શક્યા નથી. એટલે આપણે અત્યારે જે બધા રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો ભણશું તો એ ક્યાં સુધી ભણશું? આપણે પોલેનિયમ સુધી ભણશું. પછી છે લિવરમોરિયમ છે એ લિવરમોરિયમના ગુણધર્મો છે જે પ્રસ્થાપિત કરી શક્યા નથી. ઓકે, હાલો. તો એની અંદર વાત કરીએ કે લિવરમોરિયમ છે એ સિવાયના સમૂહ 16ના તત્વના અગત્યના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મ અને તેમની ઇલેક્ટ્રોનીય રચના સહિત આપને કોષ્ટકમાં દર્શાવેલા છે. તો કેટલાક પરમાણ્વીય, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે તેમના વલણોની પણ આપણે છે એ નીચે હમણાં ચર્ચા કરશું. હાલો જો હવે આપણું કોષ્ટક છે, કોષ્ટકની કઈ જરૂર નથી, એના ડેટા કઈ ગોખવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર નથી. પણ આપણે ગુણધર્મોમાં જે અનિયમિતતા જોવા મળે તો એ ખાસ આપણે તૈયાર કરવાની છે. તો જો O એટલે ઓક્સિજન, S એટલે સલ્ફર, Ac એટલે સેલેનિયમ, T એટલે ટેલ્યુરિયમ અને PO એટલે પોલેનિયમ. તો બધાય તત્વોની સંજ્ઞા આવડી ગઈ આપને. એના શું આપ્યા છે? બધાયના પરમાણ્વીય
ક્રમાંક આપેલા છે. શું આપેલા છે? પરમાણ્વીય ક્રમાંક આપેલા છે. ઓકે, હાલો પછી એની ઇલેક્ટ્રોનની રચના અને એ બધું આપેલું છે, પણ એ આપણે અત્યારે કઈ જરૂર નથી, પણ આપણે એ ખબર હોવી જોઈએ કે ભાઈ 16મા સમૂહ હોય તો એ 16મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના આગળ આવશે કે ભાઈ ઉમદા વાયુ. શું હોય? ઉમદા વાયુ. પછી NH2 અને પછી કેટલામો સમૂહ છે? 16મો સમૂહ. તો 16મો સમૂહ હોય તો શું થાય? NP4 એટલે પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. તો એ પણ હમણાં આવશે નીચે આપણે જોઈએ. હવે એની ઇલેક્ટ્રોનીય રચના તો જો આવી ઇલેક્ટ્રોનીય રચના. તો હવે એના ભૌતિક ગુણધર્મ છે, તો એ ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરીએ તો એની વાત કરીએ ઇલેક્ટ્રોનીય રચના. તો સમૂહ 16 ના તત્વની બાહ્યતમ કોષમાં કેટલા? તો આપને ખબર છે સમૂહ કેટલામો? 16મો. માઇનસ શું કરવાનું કીધું મેં તમને આગળ? 10. તો -10 એટલે બાહ્યતમ કક્ષાની અંદર કેટલા? 6 ઇલેક્ટ્રોન છે એ રહેલા હોય છે. અને તેમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના પણ મેં હમણાં લખી, NH2 અને NP4 છે. ઓકે, હાલ તો પરમાણ્વીય અને હવે આયનીય ત્રિજ્યાની વાત કરવાની છે. તો આપને બધાને ખબર જ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો નવી કક્ષકો ઉમેરાશે અથવા નવા કોષ છે એ ઉમેરાશે. તો એની સંખ્યામાં વધારો થવાના કારણે તેની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા છે, તો એ આયનીય ત્રિજ્યામાં શું થશે? તો એની આયનીય ત્રિજ્યામાં છે એ વધારો થાય છે. તો આપણે જોઈએ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો સમૂહમાં છે એ તમે ઉપરથી નીચે તરફ જતા કોષની સંખ્યામાં, એટલે તમે આવર્ત લખો ને n બરાબર 2 3 4 5 6, તો એ કોષ કહેવાય. તો એ કોષની સંખ્યામાં શું થાય છે? તો કોષની સંખ્યામાં વધારો થવાથી પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. પણ જો એક અપવાદ રૂપે છે એ ઓક્સિજન પરમાણુ છે એનું કદ નાનું હોય છે. તો આપને એ તો ખબર જ હોય, ઓક્સિજન હોય, સલ્ફર હોય, સેલેનિયમ હોય, ટેલ્યુરિયમ હોય, પોલિયમ હોય. તો ઓક્સિજન પહેલું તત્વ છે, તો ઓક્સિજન પહેલું તત્વ હોય તો એનું પરમાણ્વીય કદ નાનું જ હોય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો તેમ તેમ શું થતું જશે? તો તેમ તેમ છે એ પરમાણ્વીય કદ છે એ વધતું જશે. પણ ઓક્સિજનનું જેટલું કદ નાનું હોય એના કરતાં પણ થોડુંક શું જોવા મળશે? નાનું થશે. એટલે અહીંયા અપવાદ રૂપ લખ્યું છે. તો એ અપવાદ રૂપે છે એ ઓક્સિજન પરમાણુનું કદ જેટલું નાનું હોવું જોઈએ એના કરતાં પણ કેવું છે? નાનું છે. એટલા માટે અહીંયા શું લખેલું છે? અપવાદ લખેલું છે. ઓકે, હાલ તો ત્યાર પછી વાત કરીએ આપણે આયનીકરણ એન્થાલ્પી. તો બધાને ખબર છે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી છે, તો એ આયનીકરણ એન્થાલ્પી કોની સાથે સંબંધ ધરાવે? તો કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઉપર સંબંધ ધરાવે. જેમ પરમાણ્વીય કદ વધે એમ ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી ક્યાં જતો જાય? દૂર જતો જાય. તો એ દૂર જવાના કારણે છે તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં પણ શું થશે? ઘટાડો થશે. એટલે બધાને ખબર જ છે કે ભાઈ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાની સાથે તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય છે. તો આ તો આપણે 11મા ધોરણથી જ ભણતા આવીએ છીએ ત્રીજા ચેપ્ટરની અંદર. હવે એક વસ્તુ આપણે સમજવાની છે. જો અહીંયા ખાસ હું તમને કહું છું. પછી આપણે અહીંયા લખીએ 15મો સમૂહ, આ 16મો સમૂહ, 17મો સમૂહ, 18મો સમૂહ, અહીંયા આપણે 14મો સમૂહ, અહીંયા આપણે 13મો સમૂહ. અત્યારે 16મા સમૂહની અંદર કોણ આવે? ઓક્સિજન. ઓક્સિજનની પહેલા નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, અને અહીંયા બોરોન 5 નંબર. ઓક્સિજન પછી ફ્લોરિન અને અહીંયા નિયોન. હાલો આ મેં બીજા આવર્તના તત્વ લખ્યા. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે તમને બધાને અહીંયા ખબર હોવી જોઈએ કે ભાઈ તમે આ આવર્ત છે, બીજો આવર્ત મેં લખ્યો છે, તો આ બીજા આવર્તની અંદર તમે ડાબીથી જમણી બાજુ જાઓ છો તો તમને ખબર છે પરમાણ્વીય કદ ઘટે અને આયનીકરણ એન્થાલ્પી શું થાય? તો આયનીકરણ એન્થાલ્પી વધે. જો બોરોન કરતા કાર્બનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, કાર્બન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. ખરેખર 15મા સમૂહ કરતા 16મા સમૂહના તત્વને અનુવર્તી
આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવા હોવા જોઈએ? તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધારે હોવા જોઈએ, પણ અહીંયા વધારે નથી. શા માટે? તો ઈ આપણે અહીંયા સમજવાનું છે. તો શા માટે નથી? તો એનું કારણ આપણે સમજીએ કે 16મા સમૂહની અંદર તમે ઓક્સિજન લ્યો તો ઓક્સિજન Z બરાબર શું થશે? 8. તો એની મારે ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો 1s2 2s2 અને 2p4. 2p4 p કક્ષકની પેટા કક્ષક કેટલી? તો કે 3. હવે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હવે તમે અહીંયા જોઈ શકશો કે આયનીકરણ એન્થાલ્પી એટલે કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 2p4 એટલે હવે શું થશે કે આ ચોથો ઇલેક્ટ્રોન છે એ 15મા સમૂહ કરતા 16મા સમૂહની અંદર સરળતાથી ગુમાવી દેશે અને કેવી રચના પ્રાપ્ત કરશે? તો કે ભાઈ અર્ધપૂર્ણ છે એ ભરાયેલી કક્ષક પ્રાપ્ત થવાના કારણે એ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ગુમાવશે. એટલે 15મા સમૂહના અનુવર્તી તત્વ કરતા 16મા સમૂહના તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. તો આ પણ એક વસ્તુ ખાસ આપને ખબર હોવી જોઈએ. હાલો તો એ પણ કારણ જોઈ લઈએ. સમજાઈ ગયું બધાને? તો એ તો ખબર જ છે કે સમૂહમાં નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તેનું કારણ શું છે? તો તેનું કારણ આપણે ખબર જ છે કે કદમાં શું થાય? વધારો. એટલે કદમાં વધારો થાય એટલે શું થાય? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જતો જાય. કેન્દ્રથી દૂર જાય એટલે એના વચ્ચેનું આકર્ષણ છે એ પણ શું થાય? ઘટે. તો આ સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15ના અનુવર્તી આવર્તના તત્વોની સરખામણીમાં ઓછું છે. તો આ પણ છે MCQ ની અંદર પૂછાઈ શકે. તો આપને ખ્યાલ હોવું જોઈએ કે આમ થવાનું કારણ શું છે? તો આમ થવાનું કારણ સમૂહ 15ના તત્વ અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષકો વાળી વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. એટલે 16મા સમૂહની અંદર એક ઇલેક્ટ્રોન તે ગુમાવી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ પ્રાપ્ત કરશે. એટલા માટે તેની અંદર છે 16મા સમૂહ છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 15મા સમૂહના તત્વ કરતા કેવું હશે? તો 15મા સમૂહના તત્વ કરતા ઓછું જોવા મળશે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો તો ત્યાર પછી આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો એ બધાને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? કે ભાઈ એક ઇલેક્ટ્રોન મેળવવા માટે છૂટી પડતી અથવા તો આપવી પડતી ઉર્જાને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ કદ ઉપર છે એ આધાર રાખે છે. તો તમને બધાને ખબર છે ઓક્સિજન છે તો ઓક્સિજનનું કદ નાનું. તો ઓક્સિજન સુબદ્ધ સ્વભાવના કારણે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું છે એ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફર કરતા ઓછી ઋણ હોય છે. અને જો કે સલ્ફરથી પોલેનિયમ સુધી ફરીથી તેના મૂલ્યના ઓછા છે એ શું થશે? ઋણ થતા જશે. તો એના મૂલ્ય પણ આપણે કોષ્ટકની અંદર આપ્યા છે. તો એ પણ કોષ્ટકની અંદર મૂલ્ય જોઈ લ્યો. પહેલા તો એ ખબર હોવી જોઈએ કે 16મા સમૂહના તત્વની અંદર બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે એના ઋણ મૂલ્ય મળશે. તો જો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય અહીં આપ્યા છે તો એની અંદર ઓક્સિજનનું જો કેવું છે? -141 ઋણ મૂલ્ય છે. તો જો ઓક્સિજનથી સલ્ફર જાવ છો તો ઋણ મૂલ્યમાં શું થયો? વધારો થયો. વળી પાછો અહીંયા ઋણ મૂલ્યમાં જો 200 થી 195 190 અને 174 તો વળી અહીંયા પાછો શું થયો? ઘટાડો થયો. ઋણ મૂલ્યમાં અહીંયા ઘટાડો થયો. તો અહીંયા વધારો થવાનું કારણ શું છે? તો એ પણ આપણે અહીંયા ખબર હોવી જોઈએ. તો આમાંથી લગભગ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય, સમજાઈ દઉં આ ઓક્સિજન અને સલ્ફરમાં છે એ આવો અપવાદ શું કા જોવા મળે છે એ પણ તમને અહીંયા સમજાઈ દો. હાલો જો ઓક્સિજન અને સલ્ફરમાં એવો શું કા અપવાદ જોવા મળે છે એ પણ તમને સમજાઈ દઉં. ઓક્સિજન છે અને સલ્ફર છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના લખો 1s2 2s2 અને 2p શું થશે? 4. અને અહીંયા સલ્ફરની ઇલેક્ટ્રોનીય રચના લખો 16 નંબર
એટલે 1s2 2s2 2p6 3s2 અને 3p4. હવે જો જેટલો ઇલેક્ટ્રોન છે ને એ સરળતાથી મેળવી શકે ને, કોઈ પણ તત્વ જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી જેટલો મેળવી શકે ને એટલી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શું હોય? વધારે હોય. હવે જો અહીંયા તમારો ઓક્સિજન છે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો કઈ કક્ષકમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરશો? 2p4 માં. અને અહીંયા સલ્ફરમાં તમારે એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો કઈ કક્ષકમાં દાખલ કરશો? 3p4 માં દાખલ કરશો. તો તમને એમ થાય સાહેબ આ તો બે સરખું જ થયું, ઓલામાં 2p માં જશે ને આમાં 3p માં જશે, ફેર શું પડશે? નહીં. હવે જો ખાસ અહીંયા સાંભળજો, ઓક્સિજનમાં તમે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરી શકશો કે સલ્ફરમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરી શકશો? તો હું તમને એમ જવાબ આપું છું કે સલ્ફરમાં ઇલેક્ટ્રોન છે ને એ સરળતાથી દાખલ કરી શકાય. તો એનું કારણ શું છે? તો એ કારણ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ 2p કક્ષક હોય ને, જેમ ક્વોન્ટમ આંકનું મૂલ્ય, ક્વોન્ટમ આંક એટલે આ બે મૂલ્ય જેમ વધે એમ કક્ષકોનું કદ વધે. એટલે 2p કક્ષક કરતા કોણ મોટી હોય? 3p મોટી હોય. 3p કરતા કોણ મોટું હોય? 4p મોટી હોય. 4p કરતા કોણ મોટું હોય? 5p મોટી હોય. તો આપણે આ બીજા ચેપ્ટરની અંદર 11મા ધોરણની અંદર ભણી ગયા છે. તો હવે 2p કક્ષકનું કદ નાનું છે અને 3p કક્ષકનું કદ મોટું છે. એટલે મેં એમ કીધું કે 2p કક્ષક કરતા 3p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકે. કારણ કે તમને ખબર છે કે p કક્ષકની અંદર અત્યારે અહીંયા ઓક્સિજન અને સલ્ફરમાં અગાઉ 4 ઇલેક્ટ્રોન હાજર છે અને હજી તમારે 5મો ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શેમાં લાગશે? તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ આ 2p કક્ષકમાં વધારે લાગશે. કારણ કે કક્ષક નાની હોય અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ 2p માં વધારે થાય અને 3p માં ઓછું થાય. એટલે તમે સરળતાથી ઇલેક્ટ્રોન છે શેની અંદર દાખલ કરી શકાય? તો સરળતાથી ઇલેક્ટ્રોન તમે સલ્ફરની અંદર દાખલ કરી શકશો. એટલા માટે સલ્ફરનું છે એ ઋણ મૂલ્ય છે, એ ઋણ મૂલ્ય કેવું છે? વધારે છે. કોના કરતા? ઓક્સિજન કરતા. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. તો આ પણ છે એ MCQ ની અંદર છે એ પૂછાઈ શકે. તો આ આપને અપવાદ છે એ અપવાદ આપને ખબર હોવી જોઈએ. આ 11માં આવી ગયો પણ અહીંયા આવતો હતો એટલે વળી પાછો તમને મેં સમજાવ્યું. પછી બાકી છે એ સલ્ફર થી પોલેનિયમ સુધી જાશો તો એના મૂલ્ય પાછા કેવા થતા જશે? ઓછા ઋણ થતા જશે. ઓકે, હાલો હવે એની વાત કરવાની છે. ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. શેની વાત કરવાની છે આપણે? વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતાની પણ વિદ્યાર્થી મિત્રો બધાની વ્યાખ્યા આવડે છે. તો વિદ્યુત ઋણતા એટલે શું? કે ભાઈ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને શું કહેવાય? વિદ્યુત ઋણતા. અને તમને બધાને ખબર છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4 છે. તો એની અંદર બધા જ તત્વ પછી જો ફ્લોરિનની સૌથી વધુ, તો બધા જ તત્વોમાં ફ્લોરિન તત્વ પછી ઓક્સિજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. પહેલામાં પહેલું કોણ? ફ્લોરિન. ફ્લોરિનની 4 અને ઓક્સિજન તત્વ છે તો એ ઓક્સિજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. અહીંયા આપને કોષ્ટકમાં આપેલી છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી આપી છે? 3.50 આપેલી છે. હવે જો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાશો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો એટલે પરમાણ્વીય કદ વધશે. પરમાણ્વીય કદ વધે એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને છે એ પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ઘટે. એટલે વિદ્યુત ઋણતા છે એ પણ કોના ઉપર આધાર રાખે? તો કે ભાઈ વિદ્યુત ઋણતા છે એ પણ છે એ કોના ઉપર આધાર રાખશે? તો એ પણ છે એ પરમાણ્વીય કદ ઉપર આધાર રાખે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે તેની વિદ્યુત ઋણતામાં પણ ઘટાડો થતો જાય છે. તો આ દર્શાવે છે કે ઓક્સિજન થી પોલેનિયમ સુધી છે એ કેવું લક્ષણ છે? તો ધાત્વીય લક્ષણ છે એ શું થાય છે? વધે છે. ઓકે, હાલો કોયડો તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ કોયડો 7.10 છે. સામાન્ય રીતે છે એ સમૂહ 16 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15 ના અનુવર્તી આવર્તોના તત્વની સરખામણીમાં શા માટે ઓછું હોય? તો એ હમણાં જ મેં તમને વાત કરી કે ભાઈ 15મા તત્વની અંદર અર્ધ ભરાયેલી p કક્ષક છે અને જ્યારે 16મા સમૂહના તત્વોની સરખામણીમાં તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે બહુ વધુ પ્રમાણમાં ઉર્જાની છે એ ઉર્જાની શું થશે?
જરૂર પડશે. ઓકે, તો એ તો બધાને આવડે જ છે. હાલો, ત્યાર પછી હવે એના આપણે ભૌતિક ગુણધર્મની વાત કરી દઈએ. તો એની અંદર આપણે આ 4 ગુણધર્મ જોયા. હવે સામાન્ય રીતે એના સામાન્ય ભૌતિક ગુણધર્મ જોઈએ તો 16મા સમૂહના છે એ સામાન્ય ભૌતિક ગુણધર્મ સમજીએ. તો સમૂહ 16ના તત્વના કેટલાક ભૌતિક ગુણધર્મ કોષ્ટકમાં દર્શાવેલા છે. ઓક્સિજન અને સલ્ફર જોજો, ઓક્સિજન અને સલ્ફર. તો ઓક્સિજન અને સલ્ફર છે એ કેવા તત્વ છે? અધાતુ. પછી સેલેનિયમ અને ટેલ્યુરિયમ. તો ત્યાર પછીના બે તત્વો સેલેનિયમ અને ટેલ્યુરિયમ કેવા છે? અર્ધધાતુ છે. અને જ્યારે પોલેનિયમ છે તો એ કેવું છે? ધાતુ તત્વ છે. અને પોલેનિયમ છે એ પણ કેવું છે? રેડિયો સક્રિય છે. અને એનું ટૂંકું અર્ધ આયુષ્ય સમય, એટલે એનો અર્ધ આયુષ્ય સમય કેટલો આપ્યો છે? 13.8 દિવસ આપ્યો છે, દિવસમાં છે. અને આ બધા જ તત્વો અપરૂપતા દર્શાવે છે. અપરૂપતા એટલે બધાને ખબર છે ને, કાર્બનના અપરૂપો. તો કાર્બનના અપરૂપો હીરો અને ગ્રેફાઇટ, પછી ફુલરીન, ઘણા બધા છે. તો એવી જ રીતે આપને ખબર છે સલ્ફરના પણ અપરૂપો હોય છે. તો સલ્ફરના અપરૂપો આપને છે ખબર છે, મોનોક્લિનિક અને રોમ્બિક સલ્ફર. એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના આવશે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે ગલન અને ઉત્કલન બિંદુઓ વધે છે. તો આપણે બધાય સમૂહ માટે તમને મેં સામાન્ય જ કીધું છે કે ભાઈ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોના ઉપર આધાર રાખે? તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો તમે, તો ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય દળ અને છે પરમાણ્વીય દળ અને પરમાણ્વીય દળ વધે તો એની સાથે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ શું થાય છે? વધે છે. તો ઓક્સિજન અને સલ્ફરના ગલન અને ઉત્કલન બિંદુ વચ્ચેનો એટલો બધો મોટા તફાવતને તેમની પરમાણુતા ના આધારે સમજાવી શકાય. હવે જો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે ને એ આપણે કોષ્ટકમાં આપ્યા છે. તો ઓક્સિજન અને સલ્ફરમાં છે ને વધારે તફાવત છે. જો ગલન બિંદુ ઓક્સિજનનું 55 છે અને જ્યારે સલ્ફરનું 393, બહુ જાજો તફાવત. ઉત્કલન બિંદુમાં પણ જો 90 અને આનું 718. પછી જો આટલો બધો તફાવત ક્યાંય મોટો નહીં જોવા મળે. 393 થી 490, 490 થી 725. તો એવી જ રીતે આ 718 થી 958, 1260 અને 1235. તો એવી રીતે શા માટે? તો એનું આપણે છે તમે સરળતાથી સમજાવી શકો કે ભાઈ ઓક્સિજન છે એ દ્વિપરમાણ્વીય હોય. એટલે ઓક્સિજન કેવી રીતે અસ્તિત્વ ધરાવે? O2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. અને સલ્ફર છે એ 8 પરમાણુ S8 પરમાણુ સ્વરૂપે. તો તમને તરત જ ખબર પડી જાય કે ઓક્સિજનના પરમાણ્વીય દળ કરતા સલ્ફરનો પરમાણ્વીય દળ ખૂબ જ કેવો હોય? વધારે. તો એના પરમાણ્વીય દળ વધારે હોવાના કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ છે એ કેવા હોય? વધારે. તો ઓક્સિજન દ્વિપરમાણ્વીય અણુ O2 તરીકે અને જ્યારે સલ્ફર બહુપરમાણ્વીય અણુ S8 તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એના ભૌતિક ગુણધર્મો છે તો એ ભૌતિક ગુણધર્મો આપણે પૂર્ણ કર્યા. તો ત્યાર પછી હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો છે એની વાત કરીએ. હાલો, તો 16મા સમૂહના તત્વ છે એના રાસાયણિક ગુણધર્મ. તો રાસાયણિક ગુણધર્મની અંદર પહેલા શું આવડવું જોઈએ આપને? તેની ઓક્સિડેશન અવસ્થાઓ અને બીજું એનું રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણ. તો બધાને ખબર છે કે ભાઈ આપણે 16મો સમૂહ છે તો 16મા સમૂહની અંદર બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન હોય તો તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો આ સામાન્ય રીતે 16મા સમૂહના તત્વની ઓક્સિડેશન અવસ્થા શું હોય? તો 16મા સમૂહના તત્વની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. શું હોય? -2. હાલો, તો વાત કરીએ ઓક્સિડેશન અવસ્થાની. તો સમૂહ 16ના તત્વોના અનેક ઓક્સિડેશન અવસ્થાઓ પ્રદર્શિત કરે છે. તો એની અંદર -2 છે તો એ -2 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ સમૂહમાં નીચેની તરફ જતા શું થાય છે? તો સમૂહમાં નીચેની તરફ છે એ જતા ઘટે છે. તો એ નીચેની તરફ જતા ઘટે છે. અને પોલેનિયમ છે એની અંદર ભાગ્યે જ છે એ શું થશે? તો ભાગ્યે જ છે એ -2 છે એ -2 ઓક્સિડેશન અવસ્થા છે તો એ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો આપણે આગળ પણ મેં તમને સમૂહની અંદર વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો
કે આ જે એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -2 છે. તો હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને તો -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય? તો એની સ્થાયીતામાં છે એ સ્થાયીતામાં ઘટાડો થાય. એટલે પેલું તત્વ કોણ છે? ઓક્સિજન. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 મળશે. પણ નીચે છેલ્લું તત્વ કોણ છે? પોલેનિયમ. તો પોલેનિયમ છે તો એની -2 ઓક્સિડેશન અવસ્થા છે એ ભાગ્યે જ ક્યારેક જ અમુક જ સંયોજનમાં છે એ જોવા મળશે. તો ઓક્સિજનની ઘણી ઊંચી વિદ્યુત ઋણતાના કારણે, તો એ તો આપણે બધાને ખબર છે, આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ, ઓક્સિજન એક જ તત્વ એવું છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમને આગળ રેડોક્સ પ્રક્રિયાની અંદર પણ 11મા ધોરણની અંદર સમજી ગયા છો કે ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે સંયોજાય, તો બધાને ખબર છે કે ઓક્સિજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? એક જ આવૃત કોષ્ટકની અંદર ઓક્સિજન એક ફ્લોરિન સાથે જ જ્યારે સંયોજાય ત્યારે જ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ધન હોય. તો એની અંદર પણ આપને ખબર છે કે આમ તમે લખો OF2. શું લખો? OF2. તો OF2 લખ્યું એટલે તમે એનો શું લખો? ઓક્સાઇડ. તો અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +2. ગણતાય તમને આવડે છે. ઓક્સિજનની ગણવી છે એટલે x પ્લસ ફ્લોરિનના 2. ફ્લોરિનની તો હંમેશા -1 જ છે તો =0. તો x શું થશે? આ બાજુ -2, સામેની બાજુ જાય તો +2. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2. પછી બીજું સંયોજન લખો તમે O2F2. O2F2 એટલે શું થાય? પેરોક્સાઇડ. શું થાય? પેરોક્સાઇડ. અને તમને બધાને ખબર છે કે પેરોક્સાઇડ હોય ત્યારે તેની ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? 1. પણ જ્યારે ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાય છે ત્યારે ઓક્સિજનની પેરોક્સાઇડની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા કેવી હોય? +1. ઓકે. તો આ અપવાદ છે એ પણ આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર છે એ તમને 11મા ધોરણની અંદર સમજાવ્યા હતા. તો એ પણ જોઈ લઈએ. ઓક્સિજનની ઘણી ઊંચી વિદ્યુત ઋણતાના કારણે તે OF2 સિવાયના સંયોજનમાં, એટલે ઓક્સિજન ફ્લોરિન સિવાય કોઈ પણ સાથે સંયોજન બનાવે ને ત્યારે હંમેશા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ઋણ હોય. પણ જ્યારે ઓક્સિજન ફ્લોરિન સાથે સંયોજન બનાવશે ત્યારે ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા ઋણ હશે અને ઓક્સિજનની ધન હશે. તો ઋણ ઓક્સિડેશન અવસ્થા -2 દર્શાવે છે. પણ OF2 માં તેની ઓક્સિડેશન અવસ્થા મેં હમણાં ગણીને તમને દેખાડી +2 હોય છે. અને સમૂહના અન્ય તત્વો +2, +4, +6 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. પરંતુ તેમાંથી +4 અને +6 છે એ વધુ સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને સામાન્ય રીતે ઓક્સિજન સાથેના તેમના સંયોજનમાં +4 ઓક્સિડેશન અવસ્થા અને ફ્લોરિન સાથેના સંયોજનમાં +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અને સમૂહમાં આ ખાસ આ એક વસ્તુ તમે ખાસ લખજો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા, તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા +4, +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે અને +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. અને +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં બંધન પ્રાથમિક રીતે સહસંયોજક બંધ બનાવ્યો હોય. કેવો બંધ બનાવ્યો હોય? સહસંયોજક. વિદ્યાર્થી મિત્રો, આ 3 લીટી હું હજી તમને ફરીથી એક વખત સમજાવી દઉં, કારણ કે નીટમાં છે એની અંદર એના ઘણા બધા MCQ પૂછાય છે એટલે તમને ખબર હોવી જોઈએ. હવે જો એની અંદર આપણે એમ કીધું તમારી પાસે 2 ઓક્સિડેશન અવસ્થા છે, +6 અને +4. આવી કેવી રીતે? એ મેં તમને 15મા સમૂહમાં સમજાવ્યું. તમે કયા સમૂહનો અભ્યાસ કરી રહ્યા છો? 16મા સમૂહનો અભ્યાસ કરી રહ્યા છો. તો 16મા સમૂહની અંદર તમે અભ્યાસ કર્યા હો એટલે મેં તમને કીધું તો શું કરવાનું? -10. -10 એટલે તમને આન્સર મળ્યો +6 અને +6 છે એને શું કહેવાનું? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. અને જ્યારે હજી તમે +6 માંથી -2 કરશો એટલે +4 એટલે એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. આ બે જે તમને ઓક્સિડેશન અવસ્થા મળે એ વધુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા મળે. અને મેં તમને કીધું હતું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે +6 અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે +4
ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય તો એ ખાસ તમને ખબર હોવી જોઈએ. જો અહીં લખેલું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +6 ઓક્સિડેશનની અવસ્થાની સ્થાયીતા ઘટે એટલે +6 ની સ્થાયીતા શું થશે ઘટે છે અને જ્યારે +4 ની સ્થાયીતા શું થાય વધે છે. તો આના ઉપરથી ઘણા બધા MCQ છે એ તમારે સ્ટેબિલિટીના MCQ છે એ નીટની પરીક્ષાની અંદર તમને જોવા મળે. આપણે હમણાં જ્યારે આગળ આવશે ત્યારે પણ હું તમને વાત કરીશ તો એ કેવી રીતે સોલ્વ કરવા એ હું તમને સમજાવીશ. હાલો, તો એની ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત પૂરી કરી દીધી. હવે ત્યાર પછી આપણે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક એ પણ મેં તમને વારંવાર કહી દીધું છે કે કોઈ પણ તમે પી વિભાગના તત્વનો અભ્યાસ કરતા હો ત્યારે તેમાંથી પહેલું તત્વ છે, પ્રથમ તત્વ હોય સમૂહનું, એ તત્વ અન્ય એ જ સમૂહના અન્ય તત્વ કરતા અમુક ગુણધર્મ છે એ જુદા દર્શાવે છે. તો એનું કારણ શું છે એ કારણ પણ મેં તમને કીધું હતું કે એક તો પહેલા તો એની વિદ્યુત ઋણતા ઊંચી અને નાનું કદ. તો ઓક્સિજન જ છે, ઓક્સિજનના અપરૂપો જોવા મળતા નથી, બાકીના બધા તત્વોના અપરૂપો જોવા મળે છે. તો એવા ઘણા બધા ગુણધર્મો હશે કે ઓક્સિજન છે એ પોતાના જ સમૂહ કરતા અનિયમિત ગુણધર્મ છે એ વર્તે છે. તો દ્વિતીય આવર્તમાં રહેલા પી વિભાગના તત્વની જે અન્ય સભ્યની જેમ ઓક્સિજન છે તો એની વર્તણૂક પણ તેના નાના કદ કીધું તો તેનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે હોય છે. અને નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાની અસરોનું એક વિશિષ્ટ ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ પાણી તમે લ્યો તો H2O માં છે એ શું હોય તો H2O માં હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. તો H2O માં હાઇડ્રોજન બંધની હાજરી છે પણ ઓક્સિજન નીચેનું તત્વ તમે સલ્ફર લ્યો છો તો સલ્ફરનું તમે બનાવો તો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S, પણ H2S માં છે એ આવો હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. તો આ પહેલો અપવાદ કે ભાઈ પાણી છે એમાં હાઇડ્રોજન બંધ છે, સલ્ફરમાં હાઇડ્રોજન બંધ નથી. બીજું એ પણ તમને મેં સમજાવી દીધું છે 15મા સમૂહની અંદર કે ભાઈ ઓક્સિજન છે એમાં ડી કક્ષકની ગેરહાજરીના કારણે તેની સહસંયોજકતા કેટલા સુધી તો સહસંયોજકતા છે એ 4 સુધી જ મર્યાદિત હોય છે અને વ્યવહારમાં કે ક્યારેક જ 2 થી વધુ હોય છે. અને બીજી તરફના સમૂહના અન્ય તત્વોની વાત કરીએ તો એ સંયોજકતા કોષનું વિસ્તરણ થઈ શકે છે અને સહસંયોજકતા 4 થી વધુ પણ હોય. તમે આમ લખશો H2SO4 સલ્ફ્યુરિક એસિડ, સલ્ફરની તમે અહીંયા ઓક્સિડેશન અવસ્થા ગણશો તો અહીં સલ્ફરની તમને ઓક્સિડેશન અવસ્થા મળશે +6, પણ ક્યારેય ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 કે -2 થી ક્યારેય વધારે કે ઓછી તમને નહીં જોવા મળે કારણ કે એની મહત્તમ સંયોજકતા 4 છે એટલે વધારે, કારણ કે ડી કક્ષક નથી એની અંદર એટલે વધારે બંધ બનાવી શકે નહીં. તો અને અન્ય તત્વ છે એ 4 થી પણ વધુ સહસંયોજક બંધ બનાવી શકે છે. ઓકે, હાલો તો વિદ્યાર્થી મિત્રો હવે એના આપણે 3 થી 4 છે એ શું ભણવાના છે રાસાયણિક ગુણધર્મ આપ્યા છે તો એ રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરી દઈએ. તો એની અંદર આપણે જોઈએ પહેલો ગુણધર્મ છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. એટલે આપણા જે તત્વ છે એ તત્વની કોની સાથે પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા શું મળશે આપને તો આપને બધાને ખબર છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલિયમ. તો આ બધાની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું છે +2. તો શું મળશે આપને H2O, પછી સલ્ફરનું હાઇડ્રેટ બનાવો તો હાઇડ્રોજન સલ્ફાઇડ, H2SE, H2TE અને H2PO. ઓકે, હાલો તો આ બધા જ સંયોજનો આપણે એના શું મળ્યા હાઇડ્રાઇડ છે, પોલેનિયમ નહીં મળે આપણે આગળ કીધું ને પોલેનિયમમાં તો શું થશે ક્યારેક જ ભાગે જોવા મળશે એટલે આ બધા એના શું હાઇડ્રાઇડ સંયોજનો મળ્યા. તો એની અંદર આ સમૂહના બધા જ તત્વો H2E પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે અને હાઇડ્રાઇડ સંયોજનોના કેટલાક ગુણધર્મો આપણે કોષ્ટકમાં દર્શાવેલા છે અને તેમના એસિડિક લક્ષણ H2O થી લઈ અને H2TE તરફ શું થાય છે વધે છે. તો એ પણ એક ખાસ વસ્તુ તમને સમજાવી દઉં.
હવે જો આની અંદર આપણે એમ કીધું કે H2O થી લઈ અને H2T તરફ જાવ તો એની એસિડિકતાનું લક્ષણ વધે છે એટલે સૌથી વધારે એસિડિક કોણ H2T એનાથી H2AC પછી હાઇડ્રોજન સલ્ફાઇડ અને સૌથી નિર્બળ કોણ છે H2O તો આ વિદ્યાર્થી મિત્રો કોના ઉપર આધાર રાખે આવા એમસીક્યુ બહુ પૂછે છે નીટ ની અંદર તો તમને ખબર હોવી જોઈએ એસિડની પ્રબળતા 11મા ધોરણમાં ઘણી વખત મેં તમને સમજાવ્યું છે કે ભાઈ એસિડની પ્રબળતા કોના ઉપર આધાર રાખે તો એની અંદર પહેલું કારણ આપણે કીધું હતું કે ભાઈ સરળતાથી H+ આયન મુક્ત કરે શું મુક્ત કરે H+ આયન H+ એટલે પ્રોટોન અને H+ કોના માટે જવાબદાર છે એસિડિકતા માટે જવાબદાર છે તો એની અંદર છે જે તત્વ સરળતાથી H+ આયન મુક્ત કરે તો તેની એસિડિકતા વધારે હોય તો એની અંદર તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે ઓક્સિજન થી સલ્ફર જાવ સલ્ફર થી સિલેનિયમ જાવ અને સેલેનિયમ થી ટેલ્યુરિયમ તરફ જાવ તો પરમાણ્વીય કદ વધે પરમાણ્વીય કદ વધે એટલે એની બંધ લંબાઈ છે શું થાય તો બંધ લંબાઈ વધે બંધ લંબાઈ વધે તો તેની બંધ વિયોજન એન્થાલ્પી તો તેની બંધ વિયોજન એન્થાલ્પી તો બંધ વિયોજન એન્થાલ્પીમાં શું થાય તો બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થાય તો બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થાય બંધ વિયોજન એન્થાલ્પી ખબર છે ને બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા એને શું કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી તો બંધ વિયોજન એન્થાલ્પીમાં શું થશે તો બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થશે એટલે હવે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો હોય અને અહીંયા ટેલ્યુરિયમ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો હોય તો સરળતાથી કયો બંધ તૂટે તો કે ભાઈ સરળતાથી આ બંધ તૂટે એટલે સરળતાથી આ છે એ શું આપે H+ આયન આપે તો H+ આયન જે સરળતાથી આપે એની એસિડિકતા કેવી હોય તો એની એસિડિકતા વધારે હોય એટલે વિદ્યાર્થી મિત્રો આ એસિડિકતાનો જે ક્રમ છે એ આપને ખબર હોવી જોઈએ અને કયા ફેક્ટર ઉપર કાર્ય કરે તો એ પણ આપને ખબર હોવી જોઈએ હાલો સમજણ પડી તો એની અંદર અહીંયા લખ્યું કે એસિડિક લક્ષણમાં થતા વધારાના તમને હમણાં બંધ વિયોજન એન્થાલ્પી સમજાવી બંધ લંબાઈ અને બંધ વિયોજન એન્થાલ્પી એસિડિક લક્ષણમાં થતા વધારાને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રોજન અને ઈ બંધના વિયોજન માટેની અને બંધ એન્થાલ્પીમાં થતા ઘટાડા દ્વારા સમજાવી શકાય એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રોજન અને ઈ વચ્ચેની જે બંધ વિયોજન એન્થાલ્પીમાં થતા ઘટાડાના કારણે હાઇડ્રાઇડ સંયોજનોની તાપીય સ્થાયીતા તો સ્થાયીતા એના ઉપર જ આધાર રાખે તો તાપીય સ્થાયીતામાં પણ પોલેનિયમ તરફ જતા શું થાય છે ઘટાડો થશે અને પાણી સિવાયના પાણીમાં તો ઓક્સિજન હોય ને પણ પાણી સિવાયના બધા જ હાઇડ્રાઇડ સંયોજનો છે એ રિડક્શન કર્તાનો ગુણધર્મ ધરાવે છે રિડક્શન કર્તા એટલે હાઇડ્રોજનનો શું કરશે ઉમેરો કરશે અને આ પણ લક્ષણ છે એ હાઇડ્રોજન સલ્ફાઇડ થી લઈ અને હાઇડ્રોજન ટેલ્યુરિયમ તરફ જતા શું થાય વધતું જાય પણ એમાં આપણે રિડક્શન કર્તાની વાત કરીએ તો એમાં H જ જવાબદાર છે હાઇડ્રોજન જ જવાબદાર છે જેટલો હાઇડ્રોજન સરળતાથી છે એ આપી શકે બીજાને એટલે એની રિડક્શન કરવાની ક્ષમતા પણ શું કહેવાય વધારે કહેવાય તો આ એના બધા મૂલ્ય આપેલા છે પણ એ મૂલ્યની આપણે કઈ ઉપયોગ છે નહીં ઓકે હાલો તો પેલો ગુણધર્મ આપણે જોયો હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ઓકે હાલો ત્યાર પછી બીજા ગુણધર્મની વાત કરીએ તો બીજો ગુણધર્મ છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની આપણે વાત કરીએ તો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો આ બે પ્રકારના ઓક્સાઇડ આપશે EO2 અને EO3 પ્રકારના છે શું આપે છે ઓક્સાઇડ સંયોજન જો EO2 એટલે E ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે તો E ની ઓક્સિડેશન અવસ્થા +4 અને EO3 પ્રકારના એટલે E ની ઓક્સિડેશન અવસ્થા +6 થશે ઓકે હાલો તો E એટલે તો આપણો એલિમેન્ટ એટલે ખબર જ છે હવે જો ઓઝોન O3 આપશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે એટલે ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે જ્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ એટલે SeO2 ઘન સ્વરૂપે હોય છે અને ડાયોક્સાઇડ નો રિડક્શન કરતાનો ગુણધર્મ એ ઉલાની જેમ SO2 થી લઈ અને TeO2 તરફ શું થાય છે ઘટે છે અને SO2 છે એ રિડક્શન કરતા છે અને જ્યારે TeO2 એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટ્યો
તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને સલ્ફર અને સેલેનિયમ અને ટેલ્યુરિયમ છે એ પણ EO2 પ્રકારના છે એ શું કરે છે ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત EO3 પ્રકારના છે એ ઓક્સાઇડ સંયોજનો બધાને ખબર છે સલ્ફર ટ્રાયોક્સાઇડ ભણી ગયા ને આપણે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ SeO3 TeO3 બનાવે છે અને બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હોય છે તો બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો છે એ સ્વભાવે કેવા હોય છે એસિડિક હોય છે ઓકે હાલો તો આ બીજો રાસાયણિક ગુણધર્મ આપણે જોયો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હાલો ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજો ગુણધર્મ હેલોજન તો હેલોજન તત્વ છે એની પ્રતિક્રિયાત્મકતા તો સમૂહ 16 ના તત્વ છે 3 પ્રકારના હેલાઇડ આપશે તો સમૂહ 16 ના તત્વ છે મોટી સંખ્યામાં EX6 EX4 અને EX2 પ્રકારના શું કરે છે હેલાઇડ સંયોજનો આપને આપે છે તો જ્યાં E એટલે એ તો આપને ખબર જ છે તો E છે એ શું છે સમૂહના તત્વ છે ઓકે હાલો તો જ્યાં E છે એ સમૂહના તત્વ છે અને X છે એ શું છે હેલોજન તત્વ છે તો હેલાઇડ સંયોજનની સ્થાયીતાનો ક્રમ તો એ પણ આપને ખબર હોવી જોઈએ ભાઈ હેલોજન્સ હોય ફ્લોરિન હોય તો એની સ્થાયીતા વધારે એના કરતા ક્લોરીનની ઓછી એના કરતા બ્રોમિનની ઓછી અને એના કરતા આયોડિનની ઓછી તો હેક્ઝા હેલાઇડ સંયોજનો પૈકી માત્ર હેક્ઝા ફ્લોરાઇડ જ સંયોજનો થાય છે કોણ હેક્ઝા ફ્લોરાઇડ જ સંયોજન એટલે કે SF6 આ હેક્ઝા ફ્લોરાઇડ સંયોજન થયું ને તો એ સંયોજનો થાય છે અને બધા જ હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો કેવા સ્વરૂપે છે વાયુ સ્વરૂપે છે અને તેનું સંકરણ બધાયનું sp3d2 થાય એટલે એનું બંધારણ કેવું થઈ જાય અષ્ટફલકીય બંધારણ ધરાવે છે અને જ્યારે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ એટલે SF6 અવકાશીય કારણોસર વિશિષ્ટ રીતે શું છે અપવાદ છે અને એ પાછો કેવો છે સ્થાયી છે ઓકે તો આ શેની વાત કરી હેક્ઝા ફ્લોરાઇડ ની વાત કરી હવે જે આવે છે એ ટેટ્રા ફ્લોરાઇડ ની વાત છે તો ટેટ્રા ફ્લોરાઇડ ના સંયોજનની અંદર SF4 વાયુ સ્વરૂપે SeF4 પ્રવાહી સ્વરૂપે TeF4 ઘન સ્વરૂપે હોય છે અને આ ફ્લોરાઇડ સંયોજનોની અંદર સંકરણ કયો છે sp3d સંકરણ ધરાવે છે તેથી તેઓનો આકાર કેવો થઈ જાય sp3d એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણો ધરાવે છે અને જ્યારે જેમાં એક શું વધશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એક નિરક્ષીય સ્થાન રોકાયેલ હોય છે અને ઈ જે ભૌમિતિક આકાર આપણે ચોથા ચેપ્ટર ની અંદર 11મા ધોરણની અંદર ભણી ગયા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિરક્ષીય સ્થાન ઉપર રોકાયેલું હોય તો તેને ભૌમિતિક આકાર કેવો કહેવાય ચીચવો તો એ ચીચવો ભૌમિતિક આકાર પણ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ 3 એના છે એ શું છે તો 3 એના રાસાયણિક ગુણધર્મ છે હાઇડ્રોજન પ્રત્યે ઓક્સિજન પ્રત્યે અને હેલોજન પ્રત્યેના ગુણધર્મ હાલો થોડુંક બાકી છે જોઈ લઈએ કે ઓક્સિજન સિવાયના બધા જ તત્વો ડાયક્લોરાઇડ સંયોજનો ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે છે જ્યારે ડાયહેલાઇડ સંયોજનો છે એ sp3 સંકરણ દ્વારા બને છે અને તેથી તેઓ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે અને એમાંથી ખૂબ જાણીતા મોનોહેલાઇડ સંયોજનોનો સ્વભાવ કેવો હોય છે તો મોનોહેલાઇડ સંયોજનનો સ્વભાવ દ્વિઅણુ હોય છે તો તેના ઉદાહરણ આપ્યા જુઓ H2F2 H2Cl2 H2Br2 He2Cl2 અને He2Br2 છે અને આ દ્વિઅણુ હેલાઇડ સંયોજનો નીચેની દર્શાવ્યા મુજબ ખાસ 20 સમીકરણની પ્રક્રિયા આપે છે એટલે એનો કહેવાનો મતલબ શું એક જ તત્વ સેલેનિયમનું જો અહીંયા ઓક્સિડેશન થશે અને રિડક્શન થશે તો આ બધા જે દ્વિઅણુ સંયોજનો આપ્યા તેની રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી હશે તો રાસાયણિક પ્રક્રિયા છે એની વિષમીકરણની પ્રક્રિયા હશે એટલે એકનું ઓક્સિડેશન થશે અને એકનું શું થશે રિડક્શન હાલો ત્યાર પછી આવડું આ તો મેં તમને સમજાવી દીધું આપણે બંધ વિયોજન એન્થાલ્પી ઉપરથી હવે લખાણ સંબંધિત પ્રશ્ન છે એ તમારે બધા આવી જ ગયા છે H2O પ્રવાહી છે વાયુ છે સલ્ફરના અગત્યના સ્ત્રોત સમૂહ 16 ના તત્વોના તાપીય સ્થાયિતા બધા આવી ગયા હાલો તો એ લખાણ સંબંધિત પ્રશ્ન લખી નાખજો અને આવતા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ડાયઓક્સિજનની વાત કરશું
તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.